શ્રી ગણેશાય નમઃ. શ્રી શારદેય નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષને 52 દિવસ સુધી ગોકુલમાં રહ્યા પછી મામા કંસ ના આમંત્રણને માન આપી અક્રૂર કાકાની સાથે મથુરા ગયા અને ત્યાર પછી કૃષ્ણના વિરહમાં ગોકુલની બધી જ ગોપીઓ અને ગોપ બાળકો શુદ્ધ બુદ્ધ વિનાના થઈને મૂર્છામાં પડી ગયા. નંદ બાબા અને જશોદા માતા પણ બેભાન હાલતમાં થઈને પ્રાણ વિનાના શરીર હોય એવા જ થઈ ગયા. ઘણા સમય પછી મૂર્છા વળી પછી પણ એમનું બધાનું જીવન શ્રી કૃષ્ણ વિના શૂન્ય થઈ ગયું હતું. નથી કોઈનું લક્ષ્ય ગાયોમાં, બાળકોમાં, ઘરકામમાં, ધંધામાં, ખાવા પીવામાં, હરવા ફરવામાં, સૂવામાં તેમજ વ્યવહારના કામોમાં પણ જરાય લાગતું જ ન હતું. અને રાત દિવસ હે કૃષ્ણ નામ જપતા જપતા મૂર્છામાં જ રહેતા હતા. મથુરામાં ગયા પછી શ્રી કૃષ્ણએ મામા કંસને મારીને, કાળયવનને મારીને, કૌરવ કુળ સહિત અધર્મી રાજાઓને પૃથ્વી પર ભાર દૂર કરી મથુરા વાસીઓને લઈને દ્વારકા ગયા અને કંસના પિતા શ્રી ઉગ્રસેન મહારાજને રાજગાદી સોંપી ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાં જ લગ્ન કર્યા. ત્યાર પછી શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને પોતાના રથમાં બેસાડીને ગોકુળ મોકલ્યા અને કહ્યું, મારા બાળ સ્નેહી ગોવાળો અને ગોપ બાળકો અને ગોપિકાઓને કહેજો કે શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા આવ્યા ત્યારથી એમના માથે ધર્મ વિરોધીઓને નાશ કરવાનો ઘણો બોજો હતો. તે કામ સહેલાઈથી સંપૂર્ણ કરી દીધું છે. એવા મોટા કામના કારણે શ્રી કૃષ્ણથી ગોકુલમાં આવી શકાયું નથી. માટે આપ સૌએ એ માટે મારા વિયોગને મનમાં ન લાવતા. હું દૂર હોવા છતાં તમારી પાસે જ છું. શ્રી કૃષ્ણ આપ સૌને ક્ષણવાર પણ ભૂલતા નથી. આપ સૌને યાદ જ કર્યા કરે છે. એ કારણે આવી શકાયું નથી. પણ ગમે ત્યારે સમય મળશે ત્યારે એકવાર પણ શ્રી ગોકુળેશ્વર ગોકુળમાં પધારશે અને બધા બાળ સ્નેહીઓને મળી વિરહ વિયોગની વેદનાનો અંત લાવશે. આ પ્રમાણે ઉદ્ધવજીને બધી વાતો સમજાવીને ગોકુળમાં મોકલ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા માથે ચડાવી ઉદ્ધવજી રથમાં બેસીને સમી સાંજે ગોકુળમાં આવ્યા અને પ્રથમ શ્રી નંદ બાબાના મંદિરે પધાર્યા. ઉદ્ધવજીને જોઈ ઘણા રાજી થયા અને પાદ્ય અર્ધ્ય પૂજન કર્યું અને સુંદર આસન આપી બેસાડ્યા અને શ્રી બાળકૃષ્ણના સમાચાર પૂછ્યા. ત્યારે ઉદ્ધવજીએ ઉપર પ્રમાણે શ્રી કૃષ્ણએ જે વાતો કીધી હતી તે કહી સંભળાવી. વધુમાં શ્રી કૃષ્ણએ કરેલા પરોપકારના અને લોક સેવાઓના કામો અને નિર્દોષ પ્રજાને પીડા આપનારા માથા ફરેલ રાજાઓને જડમૂળથી ઉખેડી નાખ્યા. એમના શાસનને કાઢી નાખ્યું અને પ્રજાને નિર્ભય બનાવી અને ભારતમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું. આવા મહાન કામો કરવા છતાંય તમને માતાને, ગોપ બાળકોને, ગોપિકાઓને ક્ષણવાર પણ વિસરતા નથી. શ્રી કૃષ્ણ માથે મોટી જવાબદારીના કારણે ગોકુળમાં આવી શકાયું નથી. છતાં સમય મળતા અવશ્ય એકવાર પણ ગોકુળમાં પધારશે. આ પ્રમાણે ઉદ્ધવ મહારાજે શ્રી નંદ જશોદાને આખી રાત શ્રી કૃષ્ણનું કથામૃત પાન કરાવ્યું. પછી પ્રભાત થતાં નંદબાબા પાસે વિદાય માંગી. ત્યારે આંસુ ભરેલી આંખે ઉદ્ધવજીને વિદાય આપી. હવે સવારે ગોપિકાઓને ભગવાન શ્રી કૃષ્ણનો રથ જોયો એટલે ગોપિકાઓ સમજી કે અમારા શ્રી ગોકુળેશ ગોકુળમાં પધાર્યા છે. એટલે બધી જ ગોપિકાઓ શ્રી કૃષ્ણના મિલન માટે રથ પાસે દોડી આવી. ત્યાં જુએ છે તો શ્રી કૃષ્ણના બદલે ઉદ્ધવજી મહારાજને જોયા. જોતાં જ ગોપિકાઓ એકી સાથે બોલી ઉઠી, અમારા પ્રાણનાથ
શ્રી કૃષ્ણને કેમ ન લાવ્યા? કૃષ્ણ દર્શન ન થવાને કારણે બધી જ ગોપીઓ રથ આગળ જ મૂર્છા ખાઈને પડી ગઈ. ત્યારે ઉદ્ધવજીએ ઘણા પ્રયત્નો કરીને ગોપિકાઓને ભાનમાં લાવ્યા અને પછી ઉદ્ધવજીએ ગોપિકાઓ ઉપર પ્રમાણેની નંદ બાવાને શ્રી કૃષ્ણનું કથામૃતનું પાન કરાવ્યું હતું. તે જ કથા વિસ્તારથી ગોપિકાઓને કહી સંભળાવી. એ કથા સાંભળતાની એક લલિતા નામની ગોપી અને એની 7 સહેલીઓ સાથે આવી હતી. તે લલિતા ઉદ્ધવજીને કહેવા લાગી, તમે એ કપટી, નિર્લજ, કઠોર હૃદયનો હત્યારો, એ દાનવ હત્યા કરનારો, સ્ત્રી હત્યા કરનારો એવો અદમ મહાપાપી કૃષ્ણની કથા બંધ કરો અને જેવા આવ્યા છો એવા સીધા જ ચાલ્યા જાઓ. કારણ તમે તો જેવું સાંભળ્યું હશે તેવું જ કહેતા હશો, પણ અમારો પોતાનો અનુભવ છે. અનુભવથી જેટલું સમજાય છે તેટલું સાંભળવાથી સમજાતું નથી. અમને જે અનુભવો થયા છે તે તમે સાંભળો, ત્યારે તમને સત્ય સમજાશે. એમ કહીને લલિતાએ પોતાનો અનુભવ કહેવા લાગી. અમારી સાથે બાળપણની પ્રીત, અમે એમનામાં ખૂબ જ વિશ્વાસ રાખ્યો અને ઘરકામો છોડ્યા. સાસુ સસરા, સ્વામી, માતા પિતા, વડીલોની મર્યાદા છોડી સવારે યમુના ઘાટ પર, વનોમાં, રાત્રે રાસલીલામાં દીવાની બનીને એની સાથે જ ફર્યા કરી અને એવો વિશ્વાસ અને વચનો આપેલા, હું તમને કદીએ છોડીને ક્યાંય પણ જઈશ નહીં, તેમજ તમને ભૂલીશ પણ નહીં. આવો વિશ્વાસ અને વચન આપનારો વિશ્વાસઘાતી કૃષ્ણ કથા બંધ કરો અને અહીંથી ચાલ્યા જાઓ. ઉદ્ધવજી અને લલિતાનો ઉપર પ્રમાણેનો સંવાદ સાંભળી શ્રી રાધિકાજી બોલ્યા, લલિતા, તારો બકવાસ બંધ કર. અને ઉદ્ધવજીને કહ્યું, મહારાજ, તમે અમને શ્રી કૃષ્ણ કથામૃતનું પાન કરાવો. રાધાજીની વાત સાંભળી ઉદ્ધવજીએ શાંતિનો શ્વાસ લીધો. ત્યારે રાધાજીએ લલિતાજીને કહ્યું, તું જે વાત કરીને કૃષ્ણની નિંદા કરે છે તે ખોટી છે. કૃષ્ણને ઓળખવાની તારામાં શક્તિ જ નથી, માટે તું નિંદા કરે છે. તું કૃષ્ણને સ્ત્રી હત્યારો, માનવ દાનવની હત્યા કરનારો અને નિર્લજ, કઠોર હૃદયનો વિશ્વાસઘાતી કહે છે, પણ તારા કહેવા પ્રમાણે એક પણ દુષ્ટ લક્ષણો કૃષ્ણમાં નથી. સાંભળ, તારી વાતનો જવાબ હું આપું છું. શ્રી કૃષ્ણએ પૂતનાને મારીને સ્ત્રી હત્યા કરી, પણ જો કૃષ્ણએ પૂતનાને ન મારી હોત તો કેટલાય નિર્દોષ બાળકોને પૈપાન કરાવીને મારી નાખ્યા હોત અને અનેક નિર્દોષ માતાઓ વિના અપરાધે બાળકો વિના વાંઝણી બની હોત. એવા બાળકોને મરતા બચાવ્યા અને હત્યાઓ બંધ કરાવી. અને એવી દુષ્ટ પૂતનાને મારવાથી સ્ત્રી હત્યા લાગે છે કે બાળકોની માતાના આશીર્વાદ મળે છે? બીજું, કંસે મોકલેલા અવારનવાર દાનવો શ્રી કૃષ્ણના જન્મની કંસે કંઈક વાત સાંભળી અને તરતના જન્મેલા કૃષ્ણને મારી નાખવા માટે તૃણાવત દાનવને મોકલ્યો. તે બાળ કૃષ્ણને ઉપાડીને સીધો આકાશ માર્ગે ચાલ્યો ગયો અને શ્રી કૃષ્ણને આકાશમાંથી પૃથ્વી પર ફેંકી મારી નાખવાનો વિચાર કર્યો. ત્યારે શ્રી કૃષ્ણએ તૃણાવ્રત ઉપર વિશ્વનો ભાર મૂક્યો. એ ભારથી દબાઈને મોટો પહાડ જેવો દાનવ ગોકુળમાં પડ્યો. જે પ્રમાણે પહાડ ઉપર એક નાનો બાળક રમતો હોય તે પ્રમાણે તેની ઉપર બાળકૃષ્ણ નિર્ભય થઈને રમતા હતા. ત્યારે જશોદા માતા સહિત ગોકુળવાસીઓ તૃણાવ્રતના મૃતદેહ પર ચડીને બાળકૃષ્ણને લાવ્યા. આવા હત્યારાને મારવાથી હત્યા લાગે કે પુણ્ય થાય? ત્યાર પછી કંસે અનેક દાનવોને ગોકુળમાં મોકલ્યા. તેઓ જુદા જુદા રૂપો ધારણ કરીને આવ્યા. કોઈ અજગર થઈને આવ્યો, કોઈ ગોવાળિયો થઈને આવ્યો, કોઈ ગોવાળિયાઓને ગળી ગયો, કોઈ બગલો થઈને આવ્યો અને તે પણ ગોવાળિયાઓને ગળી ગયો ત્યારે મારીને ગોવાળિયાઓને બચાવ્યા. એક ગધેડો થઈને આવ્યો. તેઓએ વનમાં ઘણા ઉલ્કાપાતો મચાવ્યા. તેને બલરામજીને મારી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા. બલરામજીને મારી નાખ્યા
અને અગ્નિ રૂપે આવ્યો તેને આખા વનમાં દાનવ લગાડ્યો. તેણે ગાયો સાથે ગોવાળિયાઓને બાળી નાખવાના પ્રયત્નો કર્યા. એવા તો કેટલાય દાનવો વ્રજવાસીઓને મારી નાખવા મહાવ્રજમાં આવી અનેક પ્રકારના કૃષ્ણ સહિત ઉત્પાતો કર્યા. આવા પાપીઓને શ્રી કૃષ્ણએ માર્યા. તેમાં કૃષ્ણને હત્યા લાગી કે વ્રજવાસીઓના આશીર્વાદ મળ્યા. ત્યાર પછી મથુરામાં કંસના ત્રાસથી જ્યારે આખી પ્રજા ભયંકરતાથી પીડાતી હતી, એ નિર્દોષ પ્રજાને કંસના ત્રાસમાંથી મુક્ત કરવા માટે શ્રી ગોકુલેશ ગોકુળ છોડીને મથુરા ગયા. મથુરામાં કંસને મારીને પ્રજાને કંસના ત્રાસમાંથી મુક્ત કરાવ્યો. કાળયવન જેવા મહાબળવાન ત્રાસવાદી રાજાને પણ મારીને પ્રજાનું રક્ષણ કર્યું. આવા તો કેટલાય રાજાઓ દંતવક્ત્ર, શિશુપાળ, જરાસંઘ જેવાઓને મારીને મથુરાવાસીઓને અધર્મી રાજાઓના ત્રાસમાંથી મુક્ત કર્યા અને ઉગ્રસેનને રાજા બનાવ્યા. ત્યાર પછી કૃષ્ણ મોટા ભાઈ બલરામજીના શાળા રેવતની સતયુગની રાજધાની કુશસ્થળી હતી. તે રેવતને પોતાની બેન રેવતી નામની હતી. તેના લગ્ન દ્વાપરયુગને કળિયુગની સંધિના કાળમાં બલરામજી સાથે કર્યા. એ કુશસ્થળી નામની નગરી પશ્ચિમ તરફના સમુદ્રના બેટ પર હતી. એ સ્થાનમાં શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને બોલાવીને દ્વારકા નામની સોનાની નગરી બનાવી. તેમાં મથુરાવાસીઓને લાવીને વસાવ્યા અને ઉગ્રસેન મહારાજને દ્વારકાના રાજા બનાવ્યા. આવા અશક્ય અને મહાન કામો ટૂંકા સમયમાં કોઈ પણ કરી ન શકે તેવા કાર્યો કર્યા. માટે જ આપણે ગોપીઓએ ગોપ બાળકોને મળવા માટે આશ્વાસન આપવા માટે કૃષ્ણથી ગોકુળ ન અવાયું, તેમાં એમને વિશ્વાસઘાત ક્યાં કર્યો અને કઠોર હૃદયવાળા કેવી રીતે થયા અને વચન ભંગ કરનારા કેવી રીતે થયા? આટલા મહાન કર્મો કર્યા છતાં અને દ્વારકાધીશ થયા છતાં આપણે ગોકુળવાસીઓને તો ભૂલ્યા જ નથી. અને એમને સમય ન મળવાને કારણે ઉદ્ધવજી જેવા મહાન જ્ઞાની પુરુષને આપણે ગોકુળવાસીઓને આશ્વાસન અને સંદેશો આપવા માટે ગોકુળમાં મોકલી આપ્યા. છતાં પણ તમને વિશ્વાસઘાતી લાગે છે? બોલ લલિતા, તારે કૃષ્ણ વિશે હવે કોઈ નિંદા કરવી છે? હવે તું બોલતી બંધ થા, જરાય શરમ રાખ અને તારી જીભ બંધ કર. તારું મોઢું સીવી દે કે કદી પણ કૃષ્ણની નિંદા ન થાય. શ્રી રાધિકાજીની વાત સાંભળી લલિતા ગોપી રાધાજીના ચરણમાં લાકડી પડે તેમ પડી અને પોતાની સમજફેર અને ભૂલ સમજીને માફી માંગતી રડતી રડતી કહેવા લાગી, રાધિકા, મેં જે વચનો ઉદ્ધવજીને કહ્યા તેમાં મારો કહેવાનો ભાવ કંઈક જુદો જ હતો. તું સાંભળ મારા અંતરના ભાવની વેદના. મારો જે શ્રી કૃષ્ણનો એવો અનન્ય પ્રેમ હતો તે એમના વિના ચેન ન પડતું. એક એક ક્ષણો અમને બેઉને એક એક યુગ જેવી લાગતી. રાધાજી, તમે મને જે કૃષ્ણ લીલામૃત કથા કહી સંભળાવી એ કથાની મને સંપૂર્ણ માહિતી તો મળતી જ હતી, પણ શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને જ્યારથી ગયા છે ત્યારથી મારાથી શ્રી કૃષ્ણનો વિયોગ સહન ન થયો. એવી વિરહની વેદનાથી વ્યાકુળ થયેલી હું બેચેન હાલતમાં જ રખડી રહી છું. નથી મારું ઘરકામમાં ધ્યાન, નથી ગાયોમાં ધ્યાન, અને રાત દિવસ હે કૃષ્ણ કરતી હું કૃષ્ણની રાહ જોયા કરતી હતી. એવી વિરહની વેદનામાં ઉદ્ધવજી પધાર્યા અને કૃષ્ણ કથા કહેવા માંડ્યા. ત્યારે વિરહની વેદના એટલી બધી વધી ગઈ કે જે અગ્નિમાં ઘી હોમાય એમ અગ્નિ પ્રજ્વલિત થાય. તે જ પ્રમાણે મારી વિરહની વેદના ખૂબ જ વધી ગઈ અને એ વિરહની અતિશય વેદનામાં મારાથી ઉદ્ધવજીને કૃષ્ણને નહીં કહેવાના વચનો બોલાઈ ગયા. એમાં મેં શ્રી કૃષ્ણની નિંદા તો કરી જ નથી અને એ મને જરાય એવું ભાન જ ન રહ્યું. માટે રાધાજી, કૃપા કરીને મને માફી આપો અને મને સત્વરે શ્રી કૃષ્ણના દર્શન કરાવો. અમારી વેદનાને શાંત કરાવો. લલિતા અને રાધાનો આ સંવાદ બધી ગોપીઓએ પણ સાંભળ્યો. તેવી જ રીતે બધી ગોપીઓ પણ શ્રી કૃષ્ણના દર્શનથી તાલાવેલી થઈ અને બધી જ ગોપીઓ ઉદ્ધવજીના ચરણમાં જેમ પ્રાણ વિના શરીર હોય
તેવી સ્થિતિમાં આંખોમાંથી જેમ ભાદરવાના વર્ષાની ધારા વહે છે તે પ્રમાણે આંસુઓ વરસાવતી પડી રહી. ગોપિકાઓને શ્રી કૃષ્ણ પ્રત્યેનો આવો અનન્ય પ્રેમ જોઈ ઉદ્ધવજીનો મહાવિદ્વાન મહાજ્ઞાની તરીકેનો એમનામાં મનમાં ગર્વ હતો તે ગરી ગયો અને ઉદ્ધવજી મહારાજ ગોપિકાઓના ચરણની રજ લઈને પોતાના મસ્તકે મૂકીને પોતાના જીવનને ધન્ય માની ગોપિકાઓને કહે છે કે આજ દિન સુધી મારા મનમાં જ્ઞાની તરીકેનો જે ગર્વ હતો તે ગળી ગયો અને પ્રેમ લક્ષણા ભક્તિ ના જ્ઞાન કરતાં વધુ શ્રેષ્ઠ છે એ મને આજે તમારી સાથેના પરિચયથી મને સત્ય સમજાયું. માટે તમે જ ગોપિકાઓ, તમે જ મારા જ્ઞાનદાતાઓ ગુરુઓ છો. પછી ઉદ્ધવજીએ ગોપિકાજીઓના ચરણોમાં વંદન કરી ગોપિકાઓને શ્રી કૃષ્ણ કથા કહેવાનું પોતાનો વિચાર જણાવ્યો. ત્યારે ગોપિકાઓ ઘણી જ પ્રસન્ન થઈ અને ઉદ્ધવજીને કહ્યું, આપ વ્રજમાં પધારો અને ત્યાં અમને એકાંતમાં શ્રી કૃષ્ણ લીલા કથામૃતનું પાન કરાવો અને અમારા પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણની પાસે લઈ જાઓ. અમને એક વાર પણ શ્રી કૃષ્ણના દર્શન કરાવો. એમની કથા દર્શન વિનાના વિયોગે અમારા પ્રાણ નીકળી જશે. આ સાંભળી ઉદ્ધવજીએ કહ્યું, તમે ચિંતા ન કરો, હું વ્રજમાં તમને સૌને શ્રી કૃષ્ણ કથામૃતનું પાન કરાવ્યા પછી તમને દ્વારકા લઈ જઈશ અને ત્યાં દ્વારકાધીશ સાથે તમારું મિલન કરાવીશ. આ પ્રમાણે કહ્યા પછી ઉદ્ધવજી બધી જ ગોપિકાઓને સાથે તેડીને વ્રજમાં ગયા. ત્યાં ઉદ્ધવજીએ 2 મહિના સુધી રોકાઈને ગોપિકાઓને શ્રી કૃષ્ણના કથામૃતનું પાન કરાવ્યું. પછી બધી જ ગોપિકાઓને લઈને દ્વારકા ગયા. દ્વારકાના પાદરે ગોપિકાઓને કહેવા લાગ્યા, આ સામે જુઓ, દ્વારકાના સોનાના મહેલો અને મહેલોના પાદરેથી જોતા એ સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યા છે.